ભાઈ આજે તો આપણે સવારમાં વેલા એકદમ તૈયાર થઈ ગયા ભાઈ, સ્પ્રે બ્રે સોટેન ચકાચક થઈને માથાના વાળ હરકા કરીને તમારો ભાઈ એકદમ તૈયાર. તો ભાઈ જય દ્વારકાધીશ ના છેડે ફોટો ફ્રેમ દેખાય એ મારું પૂરું ફેમિલી છે. તો કુળદેવીના દર્શન કરીને આવી ગયા ઘરની બહાર ને પલસુડીનો પોઈન્ટ કરી દીધો. સાલુ ને મૂન મમ્મી નીકળી ગયા અત્યારે શાકભાજી લેવા માટે. ચમ કે ભાઈ ઘરના જે નાના મોટા કોમ રહ્યા ને એ બધા ઘરના નાના છોકરાના ફૂડે જ આવે અને તમારી કરવા જ પડે. એમાં પાછો હું જ ઘરનો નાનો છું એટલે મારે આ બધું કરવું જ પડે. અને મમ્મી હું શાકભાજી લઈને આવી ગયા ઘરે, મમ્મી ઘરે ઉતારી દઈને હજી કોમ પૂરું નથી થયું, હજી પાછું આપણે બજારમાં જવાનું છે. પલસુડી મેલીને લઈ લીધી એક્ટિવા, આવી ગયા દુકાને કાર્બો લેવા. ત્યાંથી ભાઈ આવી ગયા સીતારામો નાસ્તો લેવા. તો નાસ્તો કાર્બો બંને ઘરે આલીને નીકળી ગયા પાછા બજાર હોમાં. ચમ કે ભાઈ મારે અત્યારે નવા પગરખા લેવાના હતા તો હું આવી ગયો મારા ભાઈ ગોડાઉન ને. જો આપણે દુકાન જવાની વાત જ નહીં, આપણે સીધા આવી ગયા ગોડાઉન માં. પણ ભાઈ આપણે આપણા કોમે આવ્યા હતા ને ભાઈ એમના કોમે લગાડી દીધા. હવે ભાઈ છે એટલે નાયસી રીતની પાડ્યું ભાઈ પગરખા લઈને નીકળી જાય અહીંયાથી આપણી દુકાન હોમાં. તો ભાઈ દુકાને આવી ગયા હતા સ્ટેશનરી ના વેપારીઓ. તો ભાઈ એમને ઓર્ડર લખવાનો હતો તો ફટાફટ એમને ઓર્ડર લખાઈને આવી ગયા પાછા ઘરે. તો ભાઈ બપોરનો ટાઈમ થઈ ગયો હતો ને આપણે આપણી મેઇન આઈડી માટે રીલ્સ બનાવવાની હતી તો રૂમમાં આવી ગયા. પણ ભાઈ રૂમમાં હરખી રીલ્સ બની નહીં એટલે હોદનો ટાઈમ થઈ ગયો હતો ને પછી ગાડી લઈને નીકળી જાય હાઈવે બાજુ નવી રીલ્સ બનાવવા માટે. તો રીલ્સ બનાવીને અપલોડ કરી દીધી ને આપણે હવે જવાનું હતું ઘરે. તો ભાઈ વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર કરી દેજો ને વાયરલ કરાવી દો.